ભાવનગર એલસીબી પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ભડભીડ ટોલનાકા નજીકથી બાતમીના આધારે એક આઈસર દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યું હતું। એલસીબી પોલીસે અમદાવાદથી ભાવનગર આવતા ચીકુ ભરેલી પેટીઓની આડમાં આઈસર ટ્રકમાં છુપાયેલ ઇંગ્લિશ દારૂની બાતમીને પગલે તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ 5328 મળી આવી હતી, જેથી એલસીબી પોલીસે રાહુલભાઈ સુરેશભાઈ શેલારને ઝડપીને આ ગુનામાં વધુ એક સામેલ શખ્સ જગદીશભાઈ અશોકભાઈ તોગડિયા મળી બંને વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ₹22,14,760ના કુલ મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી સોંપી હતી।